વાત કરીએ મહત્વના રાજ્યના સમાચારની તો રાજકોટમાં ભાવનગર રોડ પર સરદારમાં મંજૂરી વગર મેળાનું આયોજન કરાયું। છેલ્લા 2 દિવસથી ધમધમી રહ્યો છે મેળો। ટીઆરપી કાંડ બાદ સરકારે મેળાને લઈને એસઓપી તૈયાર કરી હતી। એસઓપીને નેવે મૂકીને મંજૂરી વગર ધમધમી રહ્યો હતો મેળો। મેળામાં મંજૂરી વગર સ્ટોલ્સ અને રાઇડ્સ શરૂ કરી દેવાઈ હતી। સ્ટોલ્સ અને રાઇડ્સમાં કોઈ દુર્ઘટના બને તો જવાબદારી કોની, તે સૌથી મોટો સવાલ છે। વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા મોહિત ભટ્ટ। મોહિત, આ ખરેખર ચોંકાવનારો કિસ્સો છે એટલા માટે કારણ કે એ શહેરમાં કે જ્યાં આટલો મોટો ગેમ ઝોન કાંડ બન્યો હતો ત્યાં વગર પરમિશને મેળો ચાલુ થઈ જાય। અક્ષય, સ્પષ્ટપણે ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ થયું અને ત્યારબાદ જે પ્રકારે રાજ્ય સરકાર છે તેમના દ્વારા મેળાને લઈને એસઓપી છે તે બહાર પાડવામાં આવી હતી। અલગ અલગ વિભાગોની મંજૂરી મળ્યા બાદ પોલીસ છે તે મંજૂરી આપી અને ત્યારબાદ મેળો છે તે શરૂ કરવામાં આવતો હોય છે। પરંતુ રાજકોટના જે ભાવનગર રોડ ઉપર જે સરદાર આવે છે કે જે આજીડેમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવે છે ત્યાં આ છેલ્લા 2 દિવસથી આ મેળો છે તે મંજૂરી વિના ધમધમી રહ્યો છે। 2 દિવસ પહેલા મેળાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું અને અત્યારે પણ આ મેળો છે તે ધમધમી રહ્યો છે। સવાલ એ વાતનો થઈ રહ્યો છે કે મંજૂરી વગર જ્યારે મેળો ચાલી રહ્યો હોય ત્યારે જો કોઈ દુર્ઘટના ઘટે તો તેની જવાબદારી કોની, તે એક મોટો સવાલ છે। જોવાનું રહેશે કે જ્યારે હવે આ જે મેળા છે તેના વિડીયો સામે આવ્યા છે ત્યારે પોલીસ અને જે વહીવટી વિભાગ છે તે કયા પ્રકારની કાર્યવાહી કરે છે। 2 વર્ષ પહેલા જ્યારે ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ થયું અને ત્યારબાદ રાજ્ય સરકાર દ્વારા એસઓપી બહાર પાડવામાં આવી ત્યારે રાજકોટનો જે લોકમેળો છે તે પણ જે રાઇડ્સ છે તેમાં ચાલુ થઈ શકી ન હતી કારણ કે તેમના નિયમો છે તે ખૂબ જ આકરા અને મહત્વના જે લોકોની સુરક્ષા રહે તે પ્રકારના નિયમો હતા અને એટલા માટે જ આ નિયમોને નેવે મૂકીને હાલમાં મેળો છે તે ધમધમી રહ્યો છે। ત્યારે જોવાનું રહેશે કે વહીવટી તંત્ર અંગે કયા પ્રકારની કાર્યવાહી કરે છે। જી તો મોહિત, અહીં બેવડું વલણ નથી કારણ કે એટલા માટે જ્યારે ટીઆરપી ગેમ ઝોન કાંડ થયો ત્યારે એટલા કડક નિયમો અને એટલી હદે લીગલ જે ચલાવતા હતા એ લોકોને પણ પરેશાન કરાયા અને હવે જ્યારે સમય ગયો ત્યારે વગર પરમિશને આખો મેળો ચાલુ થઈ જાય એટલે આ તો એવો મતલબ થયો કે મીડિયા બતાવે, ધ્યાન દોરે ત્યાં સુધી કામગીરી કરવામાં આવે છે ને ત્યારબાદ જશે તે સ્પષ્ટપણે અક્ષય, કેટલાક જે સંચાલકો છે તેની એ પ્રકારની માનસિકતા હોય છે કે તેઓ આ પ્રકારના જે મેળાઓ છે તેની શરૂઆત કરી દે છે અને ત્યારબાદ ક્રમશઃ તેઓ જે તંત્રની કોઈ પણ પ્રકારની પરવા ન હોય, કોઈ પણ પ્રકારનો ડર ન હોય અને એટલા માટે જ તેઓ જે સમયાંતરે જેમ જેમ દિવસ પસાર થાય તેમ તેમ મંજૂરી લેવાની પ્રક્રિયા છે તે હાથ ધરતા હોય છે। મંજૂરી મળે તે પહેલા જ પોતે તંત્રને ખિસ્સામાં લઈને ફરતા હોય તે રીતે તેઓ મેળો છે તેની શરૂઆત છે તે કરતા હોય છે ને કેટલાક અંશે કેટલાક જે અધિકારીઓ છે, કર્મચારીઓ છે તેમની પણ ક્યાંક મિલીભગત છે તે સામે આવતી હોય છે કે તેઓ મેળો ચાલુ કરવા માટે આ ખાડા કાન કરી દેતા હોય છે અને ત્યારબાદ સમયાંતરે મંજૂરી છે તે આપતા હોય છે। પરંતુ રાજકોટના જે પોલીસ કમિશનરેટ વિસ્તારમાં આવતું જે આજીડેમ પોલીસ સ્ટેશન છે અને તેના વિસ્તારમાં જે લોકમેળો છે જે આ મેળો છે તેની શરૂઆત થઈ છે અને સાથે સાથે તેમાં મોહિત, આપને અટકાવવા માંગીશ, આપણી સાથે ડીસીપી હેતલ પટેલ જોડાયા છે। સર, સૌથી પહેલો સવાલ એ છે કે જે અત્યારે વગર પરમિશને મેળો મીડિયામાં ચાલી રહ્યો છે, અત્યારે વિડીયો પણ ચાલી રહ્યા છે, આપના ધ્યાને આ બાબત ક્યારે આવી અને હવે શું પગલાં લેવાશે? લાયસન્સ બ્રાન્ચમાં ઓલરેડી એની જે પ્રક્રિયા જે છે એ પેન્ડિંગ હતી એટલે એમને લાયસન્સ મળ્યું છે કે નહીં એની કાર્યવાહી જે છે જે તે બ્રાન્ચ કરશે અને આપણા જે પણ એસઓપી છે, આપણી નીતિ નિયમો ઘડેલા છે અને આખા રાજ્ય લેવલે ટીઆરપી કાંડ થયા પછી થયેલું છે તો એ પ્રમાણે અમે એક્શન લઈશું। પણ ક્યાંક એવું લાગે છે કે અત્યારે જે સમાચાર છે તે મુજબ પ્રશાસનની ચૂક તો રહી છે કારણ કે વગર પરમિશને જો ચાલુ થતું હોય ને એ શહેરમાં કે જે શહેરમાં આટલો મોટો ગેમ ઝોન કાંડ થઈ ચૂક્યો હતો। ચોક્કસ, એટલા માટે જ મેં તમને કહ્યું કે ભાઈ કયા લેવલે પરમિશનનું અટકેલું હતું અથવા તેને મળી છે કે નહીં એની તપાસ કરી અને જે લેવલે જે માણસો જવાબદાર હશે એની ઉપર એક્શન લેવામાં આવશે। અચ્છા, સપોઝ કે આપના ઇન્વેસ્ટિગેશનમાં આ વગર પરમિશને ચાલુ થયેલા 2 દિવસથી આયોજન જો ઝડપાય તો શું પગલાં લેવાઈ શકે છે? શું આશ્વાસન આપ દર્શકોને જે આપને સાંભળી રહ્યા છે તેમને આપશો? સૌથી પહેલા તો જે પણ વસ્તુ ભયજનક હશે અને જે વસ્તુ જાહેર જનતાની જાહેર સલામતી માટે જોખમરૂપ હોય તો તાત્કાલિક એને બંધ કરાવવા જેટલા પગલાં અમે લઈ શકીએ છીએ અને કયા લેવલે આ લીધા વગેરે કર્યું છે એના માટે જે જવાબદાર હશે એની ઉપર પગલાં લઈશું।
જી બિલકુલ, આભાર TV9 સાથે વાત કરવા બદલ. તો અત્યારે જે પ્રકારે ડીસીપી જણાવી રહ્યા છે કે હવે એ તપાસની પ્રક્રિયા હાથ ધરાશે અને ત્યારબાદ જો કસૂરવાર સાબિત થશે સંચાલક કે જે અત્યારે તો વગર પરમિશનનું દેખાઈ જ રહ્યું છે કે વગર પરમિશને મેળાની શરૂઆત કરી છે, તો તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.